રસ્તો એને માટે છે. જીવોની બસ આ ત્રણ ગતિઓ છે. કાં તો સારું કરતો હોય તો સ્વર્ગમાં જાય, કાં તો ભગવાન જોતો હોય તો ભગવાનને રસ્તે જાય, એને પામવા માટેનું. અને જો આ બેમાંથી કોઈ પણ રસ્તો અમે જો ન પકડ્યો તો અમારી માટે જન્મવાનો ને મરવાનો બસ એક જ રસ્તો એ છે. આ ગતિઓ બતાવી, ક્રમ મુક્તિ અને સદીઓ મુક્તિનું વર્ણન કર્યું. આપણે જોઈ ગયા, ભક્તિ યોગ પણ બતાવ્યો, હઠ યોગ બતાવ્યો, લય યોગની પણ વાત કરી. કાર્યનો કારણમાં લય કરતે કરતે પાંચ ભૂતો, આ બધી સારી એ સૃષ્ટિ છે, પાંચ ભૂતોથી બનેલી છે. અને પાંચ ભૂતોના જે કાર્યો છે એ કાર્યો બધા પાંચ ભૂતોમાં લય પામી જાય. પૃથ્વીનું કારણ ગંતન માત્રા, એ ગંધતન માત્રા રસતન માત્રામાં, રસતન માત્રા રૂપતન માત્રામાં, રૂપતન માત્રા સ્પર્શતન માત્રામાં, સ્પર્શતન માત્રા શબ્દતન માત્રામાં, શબ્દતન માત્રા અહંકારમાં, અહંકાર મહતત્વમાં, મહતત્વ પ્રકૃતિમાં, એક એકમાં વિલીન થતો થતો એનો લય કરતે કરતે સર્વનો જ્યારે નિષેધ. ભગવાન પરબ્રહ્મને અમારે પરમાત્માને જાણવા હોય તો એક બાધનો રસ્તો છે. બધું બાધ કરવું એ જ્ઞાનનો રસ્તો છે. પરમાત્મા કેવા છે એને માટે અમે કહી ન શકીએ કે આવા. વિધેયાત્મક અને નિષેધાત્મક રૂપમાં પરમાત્મા આવા છે એમ કહી શકાય એવું નથી, પરંતુ જરૂર પરમાત્મા આવા નથી. નિષેધમાં પરમાત્મા આવા નથી એ રીતે જ પરમાત્માને જાણવાની એક સુવિધા છે. નિષેધાત્મક રૂપમાં બધું નિષેધ કરી જાઓ, બાદ બાકી કરી જાવી, અને બાદ બાકી કરતે 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 જેની બાદ બાકી ન થઈ શકે છેલ્લે નિષેધનો અંત એ તત્વ છે. એટલે અમારે શંકરાચાર્યજી મહારાજે આત્મષષ્ટક આપ્યું છે. મનો મનો બુદ્ધિ અહંકાર ચેતાનિના. ગાજો આવડતું હોય ને. મનો બુદ્ધિ અહંકાર ચેતાનિના ન ચ શ્રોત જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવો ચિદાનંદ રૂપ શિવો શિવો. ન ચ પ્રાણ સંગનો નવે પંચવાયુ નવા સપ્ત ધાતુ નવા પંચકોશ નવા તુ પાણી પાદો ચોપસ્થપાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ આશ્ચર્ય ભાવ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષ ચિદાનંદ રૂપ શિવોહમ શિવ
પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થા ન ભેદા ન મંત્રો ન તીર્થા ન ભેદા અહમ ભોજનમ નૈવ ભોજન ન ભોગા અહમ ભોજનમ નૈવ ભોજન ન ભોગા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ રૂપ શિવોહમ શિવોહમ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુ ન મિત્ર ગુરો શિષ્ય આનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ બધું નિષેધ કરીને વિધેયાત્મક અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભૂયા સર્વત્ર સર્વેન્દ્રિયાણામ વિભૂયાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ 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 બધું કાંઈ નહીં મનો બુદ્ધિ અહંકાર ચિત્ત કંઈ નહીં આ બધું બધાનું નિષેધ કરી નાખ્યો અંતમાં વિધેયાત્મક રૂપમાં એટલું જ લીધું અહમ નિર્વિકલ્પો હું નિર્વિકલ્પ છું અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો ન વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વ મુક્તિ ન બંધ મારે મુક્તિ નથી મારે બંધ નથી એવો હું ચિદાનંદ રૂપ સતચિત આનંદ રૂપ હું આત્મા કલ્યાણ સ્વરૂપ શિવોહમ નિષેધાત્મક રૂપમાં પરમાત્માને જાણવાની આ વિધિ છે અમારું વેદાંત કહે છે અતદ્વ્યાવૃત્તિ વડે પરમાત્માને જાણી શકાય છે આ ઉપાય છે તમને ઠીક છે સગુણમાં તમને શ્રદ્ધા હોય તો ઇતિ ઇતિ છે તો ઇતિ ઇતિ છે પરંતુ સગુણમાં પણ જો વિરોધ દેખાતો હોય એમાં દેખાય જ વિરોધ બધા જુદા જુદા સંઘર્ષો કરે ઝઘડે બાંધે જ્યાં વિરોધાભાસ થતો હોય ત્યાં બુદ્ધિમાં ભગવાન ન ઉતરે બધું જુદું જુદું કાંઈ દેખાતું એનું કારણ અવિદ્યા છે અજ્ઞાન છે અજ્ઞાનની નિવૃત્તિ થાય તો એકત્વ અનુભવ થાય એકનો અનુભવ થાય એટલા માટે અમારે એવી સુવિધા આપી છે તત્વને સમજવા માટે અતદ્ય વ્યાવૃત્તિ એક તમને દ્રષ્ટાંત આપી અને ત્યાંથી આગળ વધીશ ભગવાન રામચંદ્રજી અતદ વ્યાવૃત્તિનું રૂપ સમજાવું છું અતત જે બ્રહ્મ તત માયા એ નથી ભગવાન રામચંદ્રજી રામ લક્ષ્મણ સીતા ત્રણેય વનમાં ગયા એક ઋષિઓના આશ્રમની અંદર બેઠા હતા ઋષિઓની મંડળી પણ બેઠી હતી એની વચમાં ભગવાન રામચંદ્રજી પણ બેઠા હતા રામ લક્ષ્મણ પણ બેઠા હતા એ સમયે માતા જાનકી સીતાજી પણ ઋષિ પત્નીઓની મધ્યમાં બેઠા હતા પરંતુ રામ કોણ એ ઋષિ પત્નીઓ જાણતી નહોતી ઓળખતી નહોતી એટલે સીતાજીને પૂછે પરિચય કરવા માટે રામનો ઋષિ તરફ આંગળી લઈ
અને કહે, સીતાને કહે, બોલો આ રામ છે? સીતા નકારમાં માથું હલાવે, ના. બીજા ઋષિ પાસે આંગળી જાય, આ રામ? ના, નકારમાં માથું હલાવે. એક એક ઋષિ તરફ આંગળી ફરતી જાય, સીતા નકારમાં માથું હલાવતી જાય. લક્ષ્મણ તરફ આંગળી ગઈ, આ રામ? ત્યારે સીતાજી કહ્યું, એ તો મારા દિયર. પછી આગળ રામ તરફ આંગળી ગઈ, આ રામ? ત્યારે સીતાજી કાંઈ બોલ્યા નથી, મુખ થઈ ગયા, મૂંગા થઈ ગયા, નીચું જોઈ ગયા. એથી સમજી લીધું ઋષિ પત્નીઓ કે એ રામ છે. અમારી શ્રુતિ નિષેધાત્મક રૂપમાં આ નહીં, આ નહીં, આ નહીં, અને પછી નિષેધના અંતમાં જે તત્વ રહે છે એને માટે અમારી શ્રુતિ મૌન થઈ જાય છે. નહીતી નહીતી કહીને બંધ પડી જાય છે. ત્યાં એ તત્વનું રહસ્ય છે, ત્યાં એ તત્વનું રહસ્ય છે. ભગવાનને જાણવાની, નિર્ગુણને જાણવાની આ એક સુવિધા છે. આપણે હવે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે આ બધી સમજણો આપી. એ પછી ભિન્ન ભિન્ન પ્રકારના કોઈ ઉપાસકો હોય, તેને સંસારમાં કોઈ પદાર્થો જોતા હોય, દીકરા દીકરીઓ, વૈભવો, સમૃદ્ધિ આ જોતી હોય, કંઈ જોતું હોય, તો એને માટે કયા દેવતાની ઉપાસના કરવાથી કઈ વસ્તુ મળે, એ પણ અહીં શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે એ પણ સમજાયું છે. આપણે ત્યાંથી આગળ વધીએ અને પછી ભક્તિના મહાત્મયનું પણ સારી રીતે વર્ણન કર્યું. અને એ વર્ણન કર્યા પછી ભગવદ ભક્તિનું તો આપણે વર્ણન કરતા આવીએ છીએ. એનો મહિમા પણ પરીક્ષિત રાજાની આગળ સુખદેવજી મહારાજે ગાયો. પરંતુ હવે સુખદેવજી મહારાજને એક અંતઃકરણની અંદર પ્રશ્ન ઉભો થયો. કોઈ પણ જિજ્ઞાસુ હોય, કોઈ પણ મુમુક્ષ હોય, તો એને જાગે. આ બધી વાતો તો કરી, પણ એ પછી પરીક્ષિત રાજાને એ પ્રશ્ન ઉભો થયો સૃષ્ટિ વિષયક. કહ્યું છે, પ્રભુ ગુરુદેવ, તમારી હું વાતો સાંભળું છું તો મારા આવરણો હટતા જાય છે. મારા આવરણો હટતા જાય છે, દૂર થતો જાય છે. હું અનન્ય ભાવથી હું આપને શરણે છું. ગુરુદેવ કૃપા કરશો. પ્રશ્ન પૂછવાની આ રીત છે. કૃપા કરશો ગુરુદેવ. મને એમ થાય આપણે આ બધું બતાવ્યું, પણ હું જોઉં છું કે આ બધું જે કાંઈ પણ આ સૃષ્ટિ અમારે સામે દેખાય છે, ધરતી, આસમાન, આકાશની અંદર રાત્રે નજર નાખો તો અસંખ્ય તારાઓ હીરાની માફક આકાશમાં ચમકતા હોય. બ્રહ્માંડોમાં બ્રહ્માંડ, અને વળી બધા ભમતા ફરતા. આ જે સૃષ્ટિ અને આ જગત, એનું સર્જન કોણે કર્યું? આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? કોણ પાલે છે ને કોણ સહારે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિ કોણ કરે છે? સૃષ્ટિનું પાલન કોણ કરે છે? શેનાથી ટકી રહી છે? સંભાળે છે કોણ આને? અને ફરી પાછો પોતામાં જ સમાવીએ. જેવી રીતે બાળક રમતું હોય, રમકડાવે રમે. પરંતુ એક સુંદર પરીક્ષિત રાજાએ એ વાત કરી, આ બધું ભગવાન જે કાંઈ પણ રચના કરે છે એ બધી પોતે પોતામાંથી બધું પોતે બને. બધું પોતે બને. સૃષ્ટિ રૂપ પોતે પણ, સૃષ્ટિ રૂપ પોતે પણ થયો, પાછો પોતે પોતાને
રચે એટલે કે જન્મ આપે, જીવ બને, પાછો પોતે જ પોતાનું પાલન કરે ને પોતે જ પોતાનો સંહાર કરે. આવું કેમ? માયા વિશે કોઈ તો કીધું છે, માયા માયા મોટી સાપીણી, માયા મોટી સાપીણી, અને બચ્ચા પોતાના ખાય, પણ જો એમાંથી ઉગરી જાય તો મોટો મણિધર થાય. માયાથી જન્મેલા જીવો એને પાછી માયા જ ખાઈ જાય, સાપીણી રૂપી બનીને પોતાના બચ્ચાને. જેવી રીતે સાપણ જેમ ઈંડા મુકતી જાય ને ખાતી જાય, ઈંડા મુકતી જાય ને ખાતી જાય, એમાંથી કોઈ પણ એક જો કણો બચી ગયો ને છટકી ગયો તો એ મણિધર હરપ થાય. એવી રીતે અહીં પણ એવું છે. આ સંસારની અંદર જે માયા છે એ બધાને મારે છે, બધા જીવોને ખાઈ જાય, પરંતુ કોઈ એવો સંત હોય એમાંથી જો છટકી જાય તો એ મણિધર થઈ જાય. પરીક્ષિત રાજા પૂછે છે, પ્રભુ ગુરુદેવ એ વાત મને સમજાવો. ભગવાન પરબ્રહ્મા પરમાત્મા આ સૃષ્ટિની રચના કરે છે, પોતે પોતાને ઉત્પન્ન કરે, પોતે પોતાને પાલે, પોતે પોતાનો સંહાર કરે. આપને વાત કરું એટલે સમજાઈ જાય બધું. કેવી રીતે? જેવી રીતે સ્વપ્નમાં બને છે એવી રીતે. માનો આપણે નિંદ્રા આવી અને નિંદ્રા આવ્યા પછી આપણે એક સ્વપ્ન આવ્યું કે આપણે રેલવે સ્ટેશન પર જવું હતું, તો મોટરમાં બેઠા, સ્વપ્નમાં, જાગ્રતની વાત નથી કરતો, સ્વપ્નમાં મોટર બની ગઈ, મોટરમાં બેસવા વાળા બન્યા, ડ્રાઈવર, એમાં આપણે બેઠા, ડ્રાઈવર ચલાવે જાય, મોટર તમે થયા, ડ્રાઈવર તમે થયા, હેઠ પણ તમે થયા, એમાં બેસવા વાળા. અને પછી રેલવે સ્ટેશન પર ગયા તો રેલવે સ્ટેશન તમે થયા, રેલવે સ્ટેશનમાં ટ્રેન આવી તો ટ્રેન તમે થયા, ટ્રેનમાં આપણે બેઠા, અરે ટિકિટ કપાવવા ગયા તો ત્યાં પણ ટિકિટ જે કાપવા વાળો ચેક કરશે એ પણ આપણે થયા. પછી ટ્રેનમાં બેઠા તો ટ્રેનમાં બેઠા તો પેસેન્જર પણ આપણે થયા, બધું તમે થયા. હતું ત્યાં કઈ સ્વપ્નમાં? કંઠમાં એક હિતા નામની નાડી છે, સૂક્ષ્મ વાળના 1000 ભાગ પાડો એવી સૂક્ષ્મ નાડી. હિતા નામની નાડીમાં એક સૂક્ષ્મ નાડી છે, એમાં આ બધું ક્યાં હમાણું? કલ્પના હતી, કલ્પનાથી અમે બધું બન્યા, એટલા રૂપ ધારણ કરી દીધા. એવી રીતે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પણ એકમાંથી બહુ રૂપે એકોહમ બહુ સ્વામ, એકમાંથી હું બહુ રૂપે બનું, આવો એક જે સંકલ્પ ભગવાન કરે. તો એ ભગવાન આ સૃષ્ટિ રચી. તો પ્રભુ ગુરુદેવ એ મને કહો કેવી રીતે આ સૃષ્ટિ રચી છે, કેમ રચાણી છે, શું છે એનું રહસ્ય મને સમજાવો. તો એનું રહસ્ય સમજાવતો થોડું નિજ રચિત એક ભજન. પલ પલ સમરું સાહેબ નામ તમારું. વારંવાર એક ક્ષણ પણ જેની યાદી ન વિસરે એવા જે સૃષ્ટિના સર્જનહાર, સૃષ્ટિના પાલક
એવા ભગવાનને પલ પલ જેનું સ્મરણ થાય, પલ પલ સમરું એ સાહેબ નામ તમારું સૃષ્ટિ ના સર્જન હારા પલ પલ સમરું રે વંદન કરું સ્વામી દો કર જોડીને દર્શન પાવું મારા વંદન કરું રે સ્વામી દોઈ કર જોડીને દર્શન પાઉં કુમારાજી દર્શન પાઉં મેં કુમારાજી પ્રથમ સાહેબ તમે